મહેસાણા શહેરની નવી કલેક્ટર કચેરી ખાતે આજે આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં પોતાની પડતર માંગણીઓ સાથે પહોંચ્યા હતા। તેઓએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી અને ચેતવણી આપી હતી કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે અને સાથે જ માંગણીઓ પૂર્ણ ન થતાં ભૂખ હડતાળની પણ ચીમકી ઉચ્ચારી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ કાર્યરત આંગણવાડી કાર્યકરો અને તેડાગરોએ વિવિધ સમસ્યાઓ અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે ફ્લેક્સી ફંડ સહિતના વિવિધ નાણાં આજ દિન સુધી મળ્યા નથી, જેના કારણે કેન્દ્રની દૈનિક કામગીરી પ્રભાવિત થઈ રહી છે। ટ્રેનિંગ માટેના મુસાફરી ભથ્થા પણ ચૂકવવામાં આવ્યા નથી, જેના કારણે કાર્યકરો પર આર્થિક બોજો વધી રહ્યો છે। સાથે જ રજિસ્ટર અને અન્ય જરૂરી સામગ્રી પોતાની ખિસ્સામાંથી ખરીદવાની ફરજ પડી રહી છે। આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતા નાસ્તા અને દૂધની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। બહેનોનું કહેવું છે કે બાળકો ઘણીવાર નાસ્તો સ્વીકારતા નથી, જેથી ગુણવત્તામાં સુધારો અને મેન્યુમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે। તેમજ કેન્દ્રોની સાફસફાઈ અને જાળવણીનો ખર્ચ પણ પોતે જ ઉઠાવવો પડે છે, તેથી આ માટે અલગથી નાણાં ફાળવવાની માંગણી કરવામાં આવી હતી। બાકી રહેલ બિલોની રકમ સમયસર ચૂકવવાની પણ માંગણી કરવામાં આવી। આંગણવાડી બહેનોની માંગ છે કે બાકી રહેલા તમામ નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે અને જરૂરી સુવિધાઓ સમયસર પૂરી પાડવામાં આવે, જેથી કેન્દ્રોનું સંચાલન સુચારુ રીતે થઈ શકે। હાઈકોર્ટમાં એ ચુકાદાનું પાલન નહીં કરતી અને સરકારે આટલી મોંઘવારી દેખીને પગાર વધારવો જોઈએ અને જો યશોદા માતાનો બિરુદ મળતા હોય તો સરકારે પગાર વધારો કરવો જોઈએ। બહેનો આટલા તાપમાં હેરાન થઈ રહી છે, સરકારને દેખાતું નથી। સરકારે આ 3 દિવસની હડતાળ છે એને દેખીને પગાર વધારો કરવો જોઈએ અને ઓનલાઈન તો અમારું કામ બંધ જ રહેવાનું છે જ્યાં સુધી પગાર વધારો નહીં થાય। તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારો પગાર વધારો કરે। પટેલ પીનલ આપત્તિ પડી રહી છે। મારું નામ રમીલાબેન એમ પરમાર છે। હું મવડ ગામની રહીશ છું અને આંગણવાડી કાર્યકર છું। અમને આજે કેટલા વર્ષથી 28 વર્ષ થઈ ગયા, પણ અમને પગાર 10,000 આપે છે અને જે મસાલા બિલો ને એવું બધું છે તે અમને 50 પૈસા લેખે 80 પૈસા લેખે ચૂકવે છે। અત્યારે મોંઘવારી એટલી બધી છે કે એટલાથી પૂરું થઈ રહેતું નથી, એટલે અમે અમારા બધી બહેનોને તકલીફ પડે છે। મંગળ દિવસ ઉજવો, તમે બીજા બધા પ્રોગ્રામો કરો, એમાં મંગળ દિવસના પણ પૈસા કેટલા ટાઈમથી મળ્યા નથી। હવે ગોદ ભરાઈ કરાવડાવે એમાં બધું અપાવડાવે છે અમને, શ્રીફળ અપાવડાવે, સિંગદાણા અપાવડાવે છે, પછી આપણે રૂમાલને એવું અપાવડાવે છે, બધું આપે છે, પણ એમાંથી કેટલા ટાઈમથી અમને પૈસા મળ્યા નથી। તોય બહેનો બધી ઉજવણીઓ કરે છે, જે તહેવારો આવે છે એની પણ ઉજવણી કરે છે, એમાં અમને કશું મળ્યું નહીં। હવે 10,000માં કેવી રીતે પૂરું થાય? એટલે બહેનો હક માગવા માટે બધા ભેગા થયેલા છે। 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ કરી હતી, તોય આ લોકોનું પાણી હલ્યું નથી, એટલે હવે આ લોકોએ તાળા માર્યા 16 તારીખથી। આજે 3 દિવસની હડતાલ ઉપર બહેનો ઉતરેલી છે, કામથી અડગા રહેલા છે, પણ હજુ પણ કોઈ નિર્ણય આવ્યો નથી। હવે પછી આટલું કરવાથી પણ નિર્ણય નહીં આવે તો તાળા ખુલે નહીં અને રોડ ઉપર જઈને ચક્કાજામ થશે। આજે કલેક્ટર કચેરી ઉપર છે અમે, ક્યાં સુધી અમારો નિર્ણય, અમારી 12 માંગણીઓ છે એ નહીં મળે ત્યાં સુધી અમે બેસવાના જ છીએ અને બનશે તો અમે ભૂખ હડતાલ પણ કરી શકીશું એમ। રમીલાબેન એમ પરમાર।